શેરા જો જો દારા પડે આઠ મોજ તો જી વાલી છે ગમે તેવી હા કોણ ના પાડે. ગુડ મોર્નિંગ મિત્રો, સુપ્રભાત. સ્વાગત છે ફરી એક નવા વ્લોગની અંદર. જીરાની સિઝન ફરી ચાલુ થઈ છે અને આપણી જૂની જાણીતી રામાયણ મજૂરની બધાને હોય છે, પણ અમારે થોડીક વધુ હોય. મજૂર હોય નહીં એટલે સવારમાં સુખનો સૂરજ ઉગાડવા માટે આ સૂરજ ઉગ્યો એના પહેલાં સવારે વહેલા આવી ગયા સપરિવાર આખો પરિવાર અને જીરો ઉપાડવાનું કામ ચાલુ છે. જો આટલું અટાણે હાલ સવારમાં એ વાં સુધી ઉપાડ્યું દેખાય એને દેખાય વાં સુધી અને ભૂરોય આપણી હાથે આવ્યું બાજીગર હાલા હાલા બુરા ઇજ્જતની કરી હતું હાલા 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 આ જીરો પાડવા આવ્યો છે સવારમાંથી વહેલો વહેલો જોઈ આને આરસ ચરી ગયું હાલ આને ભગવાનને 2 પગ દીધા હોત ને તો આ જીરો ઉપાડવા આવી જાય. પગ દીધા છે હા સોરી મિસ્ટેક, હાથ 2 દીધા હોય ને તો એક ક્યારે વધુ હાલત જીરાનો. હાલો તો હવે થોડીક મહેનત કરવી પડશે આ જીરાની અંદર. મજૂર એક બાજુ મજૂર ગોતવાનું કામ ચાલુ છે, એક બાજુ ઉપાડવાનું કાર્ય છે. જો મજૂર વાળે રહે તો આ બધું દોરું થઈ જાય, કાંઈ રહે એમ નથી, કારણ કે જીરું સારું પાક્યું છે એમ ન કહી શકીએ ખરાબ છે. જો જીરું સારામાં સારું પાક્યું છે, એકદમ સરખું પાક્યું છે બધું, તો એને ઉપાડવાની પ્રોસેસ ચાલુ છે. હાલો તો હવે વાળીએ છીએ અને ચાય આવી ગયો છે. સવારે અમે 5 વાગે ઉઠ્યા હતા પણ 6 વાગે પૂગ્યા ખેતરમાં. થોડોક પ્રોસેસ એ લાંબુ હાલે ભેગા કરવા બધાને આગ્રહ છે. અને હવે ચાની ચુસ્કી સાથે આગળ મળી. જીરો આપણે ઉપાડી લીધો છે ને એના શેરા કરી નાખ્યા છે, પણ આવી ગયા આપણે બપોર પછીના સમયની અંદર મકાઈની અંદર. મકાઈમાં આપણે પાણી વારવાનું છે અને આ કંઈક મકાઈ છે આટલી વઢાઈ ગઈ છે, થોડુંક વઢાઈ ગણી ગઈ, હજી આ ચાલુ છે વાઢવાની. અને આ ગુંદરી એમાં મિક્સ છે, ગુંદરીની 2 મકાઈ આંતરપાક છે. અને આની અંદર તો ડુંડા લાગી ગયા, હવે આને પણ લણવા પડશે ને આ બધું કાંઈ વાંધો ના 2 ક્યારા મૂકીને પછી પાવાની છે. આમાં ગુંદરીમાં થોડું કામ છે, અહીંથી મકાઈ પાવાની છે. આ બધી મકાઈ આગળ પાછળ વાવેલી હતી એટલે લગભગ વાંધો નહીં આવે. એક પાણી પછી હવે લગભગ પુગાઈ જાય, પણ વાઢમાં પુગાય એમ નથી, કારણ કે માલ ઓછો મકાઈ વધુ અને મોટર ચાલુ થઈ ગઈ છે. થોડીક જ વારમાં પાણી એન્ટ્રી કરશે ને કરી લીધું. આવી ગયો પાણી, આજા 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 એ બાત. લ્યો ઉભે દોરીએ થઈ ગયો. ચાલ મકાઈ તો છે, પણ આપણે બાજરાને તમને ઉલ્લેખ કરી દીધું. હજી બ્લોગ નથી બનાવ્યો કેટલા સમયથી. બાજરો વાવી દીધો છે ને હાથથી વાવ્યો છે. થોડીક લગનની ભીડભાડ હતી એટલે ચકલાઓએ થોડુંક નુકસાન કર્યો છે શરૂઆતમાંથી યોગ્ય ભેરો. સારું છે બાજરો, આગળ જતાં આનો પરિણામ સારો આવશે. આગળ બ્લોગમાં જોડાઈ રહેજો. પાણી આવી ગયો નાખે નાગણી આપણે ધબાધબ પૂરો કરી નાખવાનું છે મિત્રો. હા વ્યૂ બાકી છે. ફરીવાર શોખનો સૂરજ ઉગ્યો છે એક બાજુ, અને આજે અમારે જ્યાંક વધુ શોખનો સૂરજ ઉગી ગયો. 4 ને 1 કૂતો કામનું નથી, લોકો કામ નથી. શું ખુશફુસ કર. ચાલો ભાઈ તારા હાથ બતાડતા આવડી કોમે હાથમાં દા જોવો છે. ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે શ્રી આલાભાઈ. ઓહ એને જીરો મારો પાકી ગયો, મજૂર મળતા નથી રે. 1-2 દિવસમાં 1-2-3 રિક્ષા મંગાવવા પડશે, નકર શર્ટ ફરી જશે. રિક્ષામાં આવે ને રિક્ષા હું ફેરા કરવા રિક્ષા ઉપાડ્યું 2500 થી પછી લીધું, બીજી વાર નામ લીધું રિક્ષા. હા
ઉપડી વધારે ગયો 12 વર્ષ પહેલા ઉપાડ્યો તો નારું કાકા તને ઉઠી જતો હાલો હાલો 3 days later. બીજા દિવસની શરૂઆત થઈ ગઈ છે જીરા ઉપાડવામાં એ તમે કેમ પાછી વાળી બેઠા હે ભાઈ અમે ગમે તે હા કોણ ના પાડવા થોડી તાણ પડે છે જીરા ઉપાડવામાં અને હજી અહીંયા પાલખી વારેલ છે જો અહીંયા પાલખી વાર વાં નથી વાર બધા ખેલાડી આવી ગયા ઘરના બધા ખેલાડી જો હજી એક બે દી થાય તો ઉપડી જાય જીરો અને શેરા રોજ બનાવું છું પણ વિડીયો નથી આવી શકતો થોડી ભીડ વધુ પડે છે એટલે જીરો ઘણું બધું ઉપાડી નાખ્યો અને હજી ઉપડી નાખશું કાંઈક મૂકશું નહીં મજૂર પણ આવી જાય ઓલી વાડી બાકી છે એટલે ધીરે ધીરે કામ કન્ટિન્યુ ચાલુ રહેશે બસ વ્લોગને આજના દિવસની શરૂઆત સાથે અંત પણ આણીએ છીએ વ્લોગનો બધાને જે માતાજી જાય તો વરકાત શેરા કાઢવાનું કામ ચાલુ છે એન્ડિંગમાં આ ભાઈ કે બાજુ સુવા પાડવા શેરા આજે શેરા પાડવાના કામ ચાલુ છે આ શેરા બનાવવા આને હું શેરો આવો પ્રાણી આવે છે શેરા જેવો એના ઉપરનું નામ રાખ્યું શું થયું મોરો દઈ દે જો દારા પડે મોજ મસ્તી સાથે વ્લોગને પૂરો કરી જય માતાજી જય દ્વારકાધીશ